વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ગત રાત્રે ડભોઈ વડોદરા રોડ પર રાજલી અને ભીલાપુર વચ્ચે નિર્માણ પામી રહેલા બ્રિજ પર એક અર્ટિગા અને ઇકો ગાડી વચ્ચે સામસામે પ્રચંડ અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર દુર્ઘટનામાં બંને વાહનોનો કચ્છરધાણ વળી ગયો હતો અને 2 થી 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતને પગલે હાઈવે પર 2 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં રાત્રિ દરમિયાન મુસાફરી કરી રહેલા અનેક લોકો અટવાયા. કરોડોના ખર્ચે બની રહેલા આ હાઈવે પર પ્રોપર ડાયવર્ઝન સાઇનબોર્ડ કે પૂરતી લાઇટિંગના અભાવે આ માર્ગ વાહન ચાલકો માટે ડેથ ટ્રેપ બન્યો છે. ગંભીર બેદરકારીને પગલે ડભોઈ પોલીસ એક્શનમાં મોડમાં આવી છે. પોલીસે માર્ગ અને મકાન વિભાગ તેમજ કામ કરી રહેલી GHB એજન્સી સામે કડક વલણ અપનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પોલીસે અગાઉ પણ સુરક્ષાના અભાવે અકસ્માત થશે તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી લેખિત નોટિસ આપી હતી. આ દુર્ઘટના બાદ પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે પછી જો કોઈ પણ અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટર અને જવાબદાર સરકારી અધિકારીઓ સામે સીધી ગુનાહિત ફરિયાદ નોંધાવવામાં આવશે.